Good morning, dear students. Today we will study about unit number 4 in read 1, the adjustment. Adjustments means સમાયોજન સાધવું અથવા તો અનુકૂલનતા. ધ એડજસ્ટમેન્ટનો ઓથર છે ગુલઝાર સર અને આ જે ફોટો જોઈ રહ્યા છો એ જ ગુલઝાર સર છે. કદાચ તમે બધા ઓળખતા હશો કારણ કે તે ખૂબ જ પોપ્યુલર ફિલ્મ સર્જક છે અને એમને ઘણી બધી કવિતા પણ લખેલી છે અને શાયર પણ છે. એમની એક બે શાયરી સંભળાવું તો तुझे बेहतर बनाने की कोशिश में तुझे ही वक्त नहीं दे पा रहे हम. तुझे बेहतर बनाने की कोशिश में तुझे ही वक्त नहीं दे पा रहे हम. माफ़ करना है ज़िंदगी तुझे ही जी नहीं पा रहे हम. मेरे दिल में एक धड़कन तेरी है, उस धड़कन की कसम तो ज़िंदगी मेरी है. मेरी तो हर सांस में एक सांस तेरी है, जो कभी सांस जो रुक जाए तो मौत मेरी है. तो गुलजार सर एक शायर અને એની સાથે સાથે એક સારા એવા રાઇટર પણ છે. તો ગુલઝાર સર જે આ લેસનની એમને રચના કરેલી છે તો એ લેસનમાં એમને એમના લાઈફના રિલેટેડ વાત કરેલી છે અને એમના લાઈફના એક અંગત વ્યક્તિ જે એમના નાના અને નાની છે એમના રિલેટેડ આ વાત કરી છે. તો એમાં નાનીના મૃત્યુ બાદ 85 વર્ષના જે એમના નાના હતા એ ખૂબ જ એકલા પડી ગયા હતા અને નાનીની મૃત્યુવાળી જે વાત હતી એ સ્વીકારવા તૈયાર નહોતા કે નાની ખરેખર મૃત્યુ પામે છે. તો નાનાને મનોચિકિત્સકની પણ સલાહ લેવામાં આવી અને નાનીના મૃત્યુવાળી પછી તેઓ 3 વર્ષ સુધી જ જીવ્યા અને 3 વર્ષ સુધી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેઓ ડબલ પર્સનાલિટીવાળું જીવન જીવ્યા. એટલે કે પોતે નાના તો હતા જ અને જાણે નાની પણ એ જ છે તેવું જીવન જીવ્યા. એટલે કે ડબલ કેરેક્ટરવાળું એમને રોલ ભજવ્યો. તો આખી સ્ટોરી એમના નાના અને નાની પર ડિપેન્ડેડ છે. લેટ્સ બિગિન ધ વન્ડરફુલ લેસન ધ એડજસ્ટમેન્ટ. રીડ 1 ધ એડજસ્ટમેન્ટ અને એનો ઓથર છે ગુલઝાર. લેટ વી સી. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our નાની. ફ્યુનરલ એટલે કે મૃત્યુ પછીની અંતિમ વિધિ અથવા જે અગ્નિ સંસ્કાર આપવામાં આવે તે અગ્નિદાહ. એટલે ગુલઝાર સર કહે છે કે અમારી એક સૌથી મોટી ભૂલ હતી કે અમે અમારા નાનાને અમારી નાનીની અંતિમ વિધિમાં ના લઈ ગયા. અને ગુલઝાર સર જ્યારે એમને નાનાને અંતિમ વિધિમાં નથી લઈ જતા એમના નાના બહુ ગુસ્સે થાય છે. તો એવું કહે છે ગુસ્સામાં કે ગો ટેક હર અવે એટલે કે તેણીને અહીંયાથી લઈ જાઓ. વિસ્પર ઇન્ટુ હર યર્સ that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. એટલે કે એમના નાના ગુસ્સે થઈને કહે છે ગુલઝારને કે તેણીને અહીંયાથી લઈ જાઓ અને એને કાનમાં કહેજો કે હું પણ એની પાછળ આવું છું. મતલબ મૃત્યુ પછીનો જે લોક છે પરલોકમાં હું પણ એને મળીશ એટલે કે હું પણ એનાથી ખૂબ દૂર છું નહીં. નેક્સ્ટ. With heavy hearts we hoisted Nani bier over our shoulders. બિયર એટલે કે ઠાઠડી. એટલે જે નાનીની જે ઠાઠડી હતી તે એટલે કે ગુલઝાર સર કહે છે કે અમે ખૂબ હેવી હાર્ટ્સ એટલે કે અમે ખૂબ ભારે હૃદયથી અમારા નાનીની જે ઠાઠડી હતી એ અમે અમારા શોલ્ડર ઉપર મૂકી. એન્ડ આઈ ટર્ન ટુ લુક એટલે ટર્ન એટલે કે પાછું વળીને જોવું અથવા પાછું ફરવું. એન્ડ આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ વે ફ્રોમ ધ બાલ્કની ઇન્ટુ ધ રૂમ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. એટલે કે હું માત્ર એકવાર પાછું ફરીને જોયું તો અમારા જે નાના હતા એ અગાસીમાંથી બારણું ખેંચીને બંધ કરી અને રૂમમાં જતા રહ્યા. He had lived with Nani for over half century, seen her radiant face every day of those years. Radiant એટલે કે ખુશખુશાલ એન્ડ હાફ સેન્ચુરી એટલે કે અડધી સદી ઉપર. એટલે કે અમારા જે નાના હતા તેઓ નાની સાથે અડધી સદી ઉપરાંત રહ્યા હતા અને તે વર્ષો દરમિયાન તેઓ દરરોજ તેણીનો ખુશખુશાલ ચહેરો
નિહાળતા હતા. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, એટલે કે તેઓ 85 વર્ષના હતા. એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. ગ્રમ્બલ એટલે કે કંઈક ના કંઈક ખામી કાઢવી એમ, કે મારી નાની જે કંઈ પણ કામ કરતા હતા તેમાં તેઓ કંઈક ને કંઈક ખામી તો કાઢતા જ હતા. એન્ડ હી વુડ કીપ ક્વિબલિંગ with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. એટલે કે તેઓ જાણે પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડી ગયા હોય હમણાં જ, અને હમણાં જ પરણ્યા હોય તેવી રીતના એકબીજાને જાણવા માટે વાદ વિવાદ કરતા હોય તેવી રીતના તેઓ વાતે વાતે મતલબ નાની નાની વાતમાં ઝઘડતા હતા. એન્ડ at times a petty quarrel would push them into long silence. એટલે કે તેઓ ત્યારબાદ એકબીજા સાથે એટલી હદ સુધી ઝઘડતા કે એકબીજા વચ્ચે એકદમ લોંગ સાયલેન્સ એટલે કે વાતચીત કરવાનું બંધ કરી દેતા હતા અને બંને વચ્ચે એકદમ શાંતિ છવાઈ જતી હતી. They would stop talking to each other for days together. એટલે કે તેઓ એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરતા હતા. એન્ડ when we would try to intervene એટલે કે interfere, એનો સિનોનિમ્સ હશે interfere એટલે કે દખલ કરવી. and Nana would quip, it happens son, it happens, it take time to adjust each other. એટલે કે જ્યારે અમે અમારા નાનાને જ્યારે એ લોકોને બંને વાત નહોતા કરતા ત્યારે અમે સમાધાન કરવા માટે જતા હતા, મતલબ ઇન્ટરફિયર કરવા જતા હતા, ત્યારે અમારા નાના કહેતા હતા કટાક્ષમાં, ક્વિપ એટલે કે કટાક્ષમાં કહેવું કે દીકરા એવું તો થયા કરે, આવું તો ચાલ્યા કરે, અમને એકબીજા સાથે અનુકૂલન સાંધતા તો સમય તો લાગે ને. એટલે કે નાના 85 વર્ષના હતા, એટલે કે કેટલો એજ થઈ ગયો હશે, એમના મેરેજનો ટાઈમ બી ઘણો થઈ ગયો હશે, છતાં એ બંને એવું ઝઘડતા હતા કે જાણે હાલ મેરેજ કરીને એકબીજાને જાણે જાણવાનો પ્રયત્ન કરતા હોય તેવી રીતના તેઓ વર્તન કરતા હતા. અને પછી જ્યારે અમે લોકો એટલે કે ગુલઝાર કહે છે કે જ્યારે હું એમને ઇન્ટરફિયર કરતો એટલે કે સમાધાન માટે હું અંદર એમને ઇન્ટરફિયર કરતો તો મારા નાના મને કટાક્ષમાં એવું કહેતા કે આવું બધું તો ચાલ્યા કરે, અમને બંનેને સમાધાન અનુકૂલન સાંધતા તો સમય તો લાગે ને. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. એટલે કે અમને એ બંનેની વાતો સાંભળવાનું ખૂબ ગમતું હતું. એન્ડ મધર વુડ ઓલવેઝ reprimand us, you people provoke him and my mother has to bear the brunt. પ્રોવોક એટલે ઉશ્કેરાવવું અથવા તો ચડાવવું. એટલે ગુલઝારના જે મમ્મી છે તે અમને હંમેશા એવું કહેતા હતા કે તમે લોકો જ એમને ચડાવો છો અને મારી માને આ બધું સહન કરવું પડે છે. બ્રન્ટ એટલે કે બિયર એટલે કે સહન કરવું પડે છે એમ. એન્ડ હી મધર મીન્સ અવર નાની, એટલે કે એમની મમ્મી એ અમારી નાની હતી. એન્ડ નાની વુડ વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. ટૂથલેસ માઉથ એટલે કે દાંત વગરનું મોઢું, એટલે કે બોખું એમ, કે જે મારા નાની હતા એમના ટૂથલેસ માઉથ એટલે કે એમના બોખા મોઢામાંથી સરસરાટ સિસકારા સાથે કેટલાક શબ્દો બોલતા હતા કે બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન. એટલે કે આભાર માનો કે મેં તમને આ 2 પૌત્રો આપ્યા છે, ગ્રાન્ડસન આપ્યા છે. એન્ડ નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. એટલે કે તમે એકબીજા મતલબ આભાર માનો કે મેં 2 પુત્રો આપ્યા છે અને હવે ભગવાનને ખાતર તમે બોલવાનું બંધ કરો. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ impressible age when our father married a second time. impressible એટલે કે ખૂબ સંવેદનશીલ, એનો સિનોનિમ્સ થશે સેન્સિટિવ. એટલે ગુલઝાર કહે છે કે અમે ખૂબ નાની ઉંમરના હતા ત્યારે અમારા પિતાજીએ બીજી વાર લગ્ન કર્યા હતા અને ત્યારે હું અને મારો ભાઈ ખૂબ નાની અને સંવેદનશીલ ઉંમરના હતા. He would often arrogantly parade into the house with his new wife. એટલે કે અમારા જે પિતા હતા એ ખૂબ ગૌરવભરે એમની પત્ની સાથે ઘરમાં એન્ટર થતા હતા. એન્ડ there was nothing she could do about it.
પરંતુ ત્યારે અમારી જે માતા હતી ત્યારે કશું જ કરી શકે તેમ નહોતી. નાની ફોટ વિથ હર. ફોટ એટલે કે ફાઇટ, એનો સિનોનિમ થશે વોર. એટલે કે અમારી જે નાની હતી એ એની સાથે ઝઘડતી હતી, એટલે કે ગુલઝારની મમ્મી સાથે ઝઘડતી હતી. એન્ડ scooped the two of us into her arms and brought us into her house, saying, "You want to rot her do." Rot એટલે કે સળવું. એટલે અમારી જે નાની હતી અમારી માતાને કહેતી હતી કે તારે આ ઘરમાં સળવું હોય તો સળ. એટલે એના બંને હાથોમાં ઉચકીને, એટલે કે જે ગુલઝાર અને એનો જે ભાઈ હતો એમને બંનેને ઉપાડીને ઘરમાં લઈ જાય છે અને કહે છે એની મમ્મીને કે તારે અહીંયા સળવું હોય તો સળ. But I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother. એટલે કે સ્ટેપમધર એટલે કે એની સોતેલી મમ્મી. એટલે એની જે નાની હતી એની મમ્મીને કહ્યું કે તારે અહીંયા સળવું હોય તો સળ, પણ હું મારા જે આ બે પૌત્રો છે એમને એની સોતેલી મમ્મીનો માર ખાવા માટે અહીંયા હું એને રવા દઈશ નહીં. If anyone got her way with Nana, it was a Nani. She would tell it to his face. You will regret it that day I die. એટલે કે એના નાની હતા એ નાનાને કહેતા હતા, એટલે કે જો કોઈ નાના પાસે કામ કરાવી શકે એવું કોઈ વ્યક્તિ હોય ને તો એ ફક્ત નાની હતી. અને નાની અમારા નાનાને કહેતા હતી, મોઢે મોઢ કહેતી હતી, એટલે કે ફેસ ઉપર જ કહેતી હતી કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને ખૂબ જ પસ્તાવો થશે. એન્ડ યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. એટલે નાની નાનાને કહે છે કે તમે આ બે બાળકોને અને એની માતા સાથે વાત નથી કરતા ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. એટલે કે એ પણ તમારી સાથે પછી વાત કરશે નહીં. And you will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. Loneliness એટલે એકલવાયું, એકલું જીવન જીવવું એમ. એટલે નાનાને કહે છે કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને ખૂબ પસ્તાવો થશે અને તમે આ બે બાળકોની માતા અને બાળકો સાથે વાત નથી કરતા ને તો એ પણ તમારી સાથે વાત કરશે નહીં. અને પછી તમે અગાસીમાં એકલા એકલા બેસીને તડકો ખાજો. નાના would say barely audibly. barely audibly એટલે કે ખૂબ જ ધીમા અવાજે અથવા માંડ સાંભળી શકાય તેવા શબ્દોમાં, I am older than you. You just wait and watch who's going to go first, you or I. એટલે કે માંડ સાંભળી શકાય તેવા ધીમા અવાજે અમારા નાના કહેતા કે જસ્ટ વેટ એન્ડ વોચ. હું જોઉં છું તારા કરતાં પહેલાં કે તું જાય છે અને ઉંમરમાં તો હું તારાથી મોટો છું. She will simply say, yes, you will see. Just watch. એટલે પછી નાની જવાબ આપતા કહે છે સાદગાઈથી, સહજતાથી કે યસ, હા, યુ વિલ સી એટલે કે તું જો, જસ્ટ વોચ અને જો કે કોણ જાય છે એમ. નાનાએ આગળ કહ્યું ને કે હું તો તારા કરતાં ઉંમરમાં મોટો છું એટલે જો કે કોણ વહેલા જાય છે એમ. નેક્સ્ટ, એન્ડ નાની રિયલી ડાઇડ લીવ બિફોર હિમ. એટલે કે અને અંતે મતલબ છેલ્લે નાની તેમની પહેલાં વિદાય લઈ લીધી. એટલે ખરેખર નાનીના શબ્દો અહીંયા સાચા પડ્યા અને નાનાની પહેલાં જ એમની ડેથ થઈ જાય છે. એન્ડ નાના બીકમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. ઇરિટેબલ એટલે કે ખીજાઈ જવું, ઇરિટેટ થઈ જવું. એન્ડ એટલે નાના હવે પહેલાં કરતાં વધારે ઇરિટેટ થઈ જાય છે, વધારે ખીજાવા લાગે છે. નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ બેગર. એટલે કે જાણે કોઈ એ પોતાની શરત હારી ગયા હોય તેવી રીતના. એટલે નાની હવે નાનાને છોડીને જતા રહ્યા એટલે નાના હવે પહેલાં કરતાં વધારે ઇરિટેટ થઈ ગયા હોય છે અને જાણે તેઓ પોતાની શરત હારી ગયા હોય તેવું ફીલ કરે છે. એન્ડ ફોર અ ફ્યુ ડેઝ એટલે કે થોડાક જ દિવસોમાં હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. એટલે કે થોડાક દિવસો સુધી તેઓએ પોતાનો ગુસ્સો જમવા ઉપર ઉતાર્યો. એન્ડ
he would push away his plate and say, "Tell her I don't want to eat." એટલે કે તેઓ પોતાનો જે જમવાની જે થાળી હોય છે એને પુશ કરે છે, એને કહે છે કે ટેલ હર એટલે કે તેણીને કહી દેજો આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ એટલે કે પણ મારે ખાવા માંગતો નથી, હું ખાવા માંગતો નથી, એટલે કે મારે ખાવાની કોઈ ઈચ્છા છે નહીં. એટલે હજુ નાનાએ સ્વીકાર કરી જ નથી કે નાનીની ડેથ થઈ ગઈ છે. એટલે નાના હવે ઇરિટેટ થઈને હવે જમવા ઉપર ગુસ્સો ઉતારે છે અને કહે છે કે તેણીને કહી દેજો કે મારે જમવું નથી. નેક્સ્ટ સ્ટેન્જા. He imprisoned himself in the bedroom. Imprisoned એટલે કે પૂરી દેવું અથવા તો બંધ કરી દેવું. એનો સિનોનિમ થશે કોન્ફિન અથવા તો શટઅપ. એટલે કે જે નાના હતા એ નાનીના ડેથ પછી તેઓ પોતાની જાતને બેડરૂમમાં જ પૂરી નાખતા હતા, એટલે કોઈ એક રૂમમાં બંધ કરી રાખતા હતા. એન્ડ we remove a few of a Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. એટલે ગુલઝાર સર કહે છે કે અમે લોકોએ નાનીની કેટલીક ચીજ વસ્તુઓ ત્યાંથી હટાવી લીધી જેથી નાના માટે રૂમ થોડો રહેવા લાયક બને, પણ અમને નાનાએ જે નાનીનો પલંગ હતો, જે પલંગમાં નાની સૂઈ જતા હતા, એ પલંગ હતો એને ખસેડવા દીધો નહીં. એટલે કે જે નાનાને જે યાદો સતાવતી હતી તો અમે લોકોએ વિચાર્યું કે ચીજવસ્તુ ત્યાંથી લઈ લઈએ તો થોડું એમને રહેવા લાયક રૂમ બને, પરંતુ નાનીનો જે બેડ હતો એ અમને ખસેડવા દીધો નહીં. નેક્સ્ટ. Nana's bed in a dry, hollow, carcass voice, he said, "Let it be. Where else is she going to sleep?" એટલે જે નાના છે એ ડ્રાય એટલે કે શુષ્ક, હોલો એટલે કે ઊંડા એન્ડ કર્કશ વોઇસથી એટલે કે અમારા નાનાએ સૂકા અને ઊંડા અવાજથી, કર્કશ અવાજથી અમને કહ્યું કે જો તું આ પલંગ અહીંયાથી લઈ જઈશ તો તારી નાની છે એ ક્યાં સૂઈ જશે પછી, એટલે આ પલંગ અહીંયા રહેવા દે, એમ અહીંયાથી ખસેડવા દીધો નહીં. એટલે કે તારી નાની ક્યાં સૂઈ જશે, એટલે નાનીને નાના હજુ જીવંત માને છે, એમની ડેથ થઈ ગઈ છે એ વાત સ્વીકારવા તેઓ તૈયાર નથી. The day we had to take a Nani's ashes away for imprison, that day too Nana stayed locked in the room. એટલે કે જ્યારે અમારે નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું તે દિવસે પણ નાનાએ પોતાની જાતને રૂમમાં પૂરી નાખી હતી. એન્ડ વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. એટલે કે જ્યારે હું એમને લેવા ગયો રૂમની અંદર ત્યારે તેઓ મારી નાનીના પલંગ ઉપર બેઠેલા હતા. એન્ડ he just touched the urn and said, "Take him away. All my life he just kept fighting with me." એટલે નાના કહે છે કે આને અહીંયાથી એટલે કે જે અસ્થિનું જે અસ્થિ વિસર્જન કરવાનો જે કળશ હતો એને સ્પર્શ કરીને નાના કહે છે કે આને અહીંયાથી લઈ જાઓ, એને આખી જિંદગી મારી સાથે ઝઘડતી જ રહી છે એમ. જ્યારે ગુલઝાર સર નાનાને એના રૂમમાં લેવા જાય છે વિસર્જન માટે ત્યારે આ શબ્દો નાના કહે છે. The shift was gradual. I did not pay much heed to that first day, but later it became more evident. એટલે કે આ બદલાવ ઘણો ધીમો હતો. એટલે નાનાનું જે બિહેવિયર હતું એની વાત કરી છે કે આ બદલાવ ઘણો ધીમો હતો. મેં પહેલે દિવસે તો આ તરફ ધ્યાન ના આપ્યું પણ પછીથી વધારે સ્પષ્ટ થયું. એટલે કે હવે ધીરે ધીરે નાનાનું બિહેવિયર બદલાવા લાગે છે. એટલે ફર્સ્ટ ડે તો ગુલઝારનું એટલું બધું ધ્યાન ગયું નહીં કે નાનાના વર્તનમાં કંઈક ચેન્જીસ આવ્યા છે, પરંતુ ધીમે ધીમે જેમ દિવસો વીત્યા તેમ તેમ એમને વધારે સ્પષ્ટ થાય છે કે નાના ખરેખર હવે ડબલ કેરેક્ટરવાળું, ડબલ પર્સનાલિટીવાળું જીવન જીવવા લાગ્યા છે. એન્ડ અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. એટલે કે બીજા દિવસે એટલે કે મેં એક દિવસે નાનીનું જે કપ સિરપ, નાની જે પહેલાં કપ સિરપ લેતા હતા એ કપ સિરપ લેતા પકડી લીધા અથવા તો જોઈ લીધા. એન્ડ he was measuring it by the capful exactly the way Nani used to, and I asked him, "What's that you are doing?"
એટલે કે જે અમારે નાની હતી એ જે રીતથી કપ સિરપ લેતા હતા સેમ એ જ સ્ટાઇલમાં હવે નાના પણ કપ સિરપ લેવા લાગ્યા. અને જેમ નાની જે ઢાંકણમાં કાઢીને કપ સિરપ લેતા એમ જ નાનાએ લીધું. અને મેં એમને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો? What am I supposed to them? This damn cup just does not let up. એટલે નાના હવે કહે છે કે તો પછી મારે બીજું શું કરવું? આ હલકટ ખાંસી જરાય અહીંયાથી જતી નથી, હેઠી બેઠી છે. એટલે કે જે ખાંસી વારંવાર આવ્યા કરે છે તો કે હવે હું શું કરું એમ, બીજું કપ સિરપ ના લઉં તો બીજું કરું શું? પણ ખરેખર ખાંસી તો નાનાને ક્યારેય આવી જ નથી, ઓલવેઝ નાનીને જ આવતી હતી. એટલે કપ સિરપ હંમેશા નાની જ પીતા હતા. પરંતુ હવે નાના ડબલ પર્સનાલિટીવાળું જીવન જીવે છે, એટલે પોતે જ નાની છે તેવું વર્તન કરે છે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેબ્સ that નાની would have used. એટલે કે ગુલઝાર વિચારે છે કે આવા શબ્દો એટલે કે જે બરાબર આવા શબ્દો નાની વાપર્યા કરતી હતી. નાની આવા શબ્દોમાં પહેલાં બોલતી હતી જે હવે નાના બોલવા લાગે છે. He pushed through me a look and said, when this bottle gets over, get me a new one. એટલે કે મેં એમને કહ્યું નાનાએ કે આ બોટલ જ્યારે પૂરી થઈ જાય તો તું મને નવી લાવી આપજે ને. એટલે નાનાએ ગુલઝારની સામે જોઈને તરત એવું કહ્યું કે આ બોટલ જ્યારે પૂરી થઈ જાય ને તો તું મને નવી લાવી આપજે ને. નેક્સ્ટ, I was a little taken aback. I had never heard him coughing. એટલે કે હું થોડો ચોંકી ગયો અને મેં એમને ક્યારેય ખાંસતા જોયા નહોતા. But this was nothing compared to the shock he gave me a few days later. few days later એટલે કે થોડાક દિવસો પછી, એટલે કે થોડાક દિવસો બાદ એમને મને જે આઘાત આપ્યો હતો, જે શોક આપ્યું હતું એની સરખામણીમાં આ આઘાત તો કંઈ જ નહોતો. આની આગળ પણ હવે વર્તન ખૂબ જ બદલાઈ જાય છે. I told him, Nana, let's go to saloon. સલૂન એટલે કે વાળંદની દુકાન. You need a haircut. એટલે આઈ ટોલ્ડ એટલે કે મેં નાનાને કહ્યું કે ચાલો આપણે સલૂનમાં જઈએ કારણ કે યુ નીડ અ હેર કટ એટલે કે તમારે વાળ કપાવવાની જરૂર છે. આ ઇન્સ્ટન્ટ એટલે કે એની બદલે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો એટલે કે જો તમે જવા ઈચ્છતા ના હોય અથવા તો જવા માંગતા ના હોય તો then I will call a barber home. બાર્બર એટલે કે વાળંદ. એટલે કે મેં આગ્રહ રાખ્યો અને નાનાને એવું કહ્યું કે જો તમે એવું જવા માંગતા ના હોય તો હું બાર્બરને ઘરે બોલાવી લાવું. તો નાના જવાબ આપતા કહે છે, he did not even bother to look at me this time. He began to shake his head. No, he will kill me. I does not like my haircut short. He will never approve. અપ્રૂવ એટલે મંજૂરી આપવી, મંજૂરી, પરમિશન એનો સિનોનિમ્સ થશે પરમિશન. એટલે કે જ્યારે આ વખતે મેં કહ્યું એટલે મારી સામે જોવાની પણ પરવા ન કરી અને એમને માથું ધોળાવવા માંડ્યું. નાનાએ નકારમાં જવાબ આપ્યો કે નાના એ મને મારી નાખશે, તેને મારા વાળ નાના રાખવા ગમતા નથી, એ ક્યારેય એની મંજૂરી આપશે નહીં. એટલે આ ડાયલોગ તો નાના બોલે છે પણ જાણે પોતે નાની હોય એવું વર્તન કરીને કહે છે કે નાના આ વાત એને ગમતી નથી, એને એટલે કે નાનાને ગમતી નથી અને એ મને ક્યારેય મંજૂરી નહીં આપે વાળ કટ કરાવવાની, મતલબ હેર કટ કરાવવાની, શોર્ટ કરાવવાની એમ.